મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 2 દિવસીય નેશનલ અર્બન કોન્ક્લેવ તેમજ મેરલ સમિટનો પ્રારંભ કરાવ્યો. મેયર, કમિશનર તેમજ પ્રતિનિધિઓની કોન્ક્લેવમાં ઉપસ્થિતિ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં દ્વિદિવસીય નેશનલ અર્બન કોન્ક્લેવ તેમજ મેરલ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આ કોન્ક્લેવનું કેન્દ્ર સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરાયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે જાહેર જીવનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના 24 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ વખત રાજનીતિમાં વિકાસ શબ્દને સક્રિયપણે વ્યાપક બનાવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અર્બન કોન્ક્લેવ અને મેર સમિટ અમદાવાદ માટે વિશેષ છે, કેમ કે આજે સમગ્ર દેશ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે શહેરી વિકાસની તેમની તત્કાલીન વિચારધારાને આધુનિક વિકાસ સાથે કેવી રીતે જોડવી તે અંગેના કોન્ક્લેવમાં ચિંતન મંથન કરવામાં આવશે. અમદાવાદના વિકાસમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાન અંગેની ઐતિહાસિક બાબતોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સરકાર સાહેબે 1924થી 1928 દરમિયાન અમદાવાદ નગરપાલિકાના અધ્યક્ષ તરીકે પોતાની વહીવટી જવાબદારીની શરૂઆત કરી હતી. લગભગ 100 વર્ષ પહેલાં તેમણે વહીવટી કુશળતા અને સુવ્યવસ્થિત અર્બન પ્લાનિંગ દ્વારા આદર્શ શહેરનું નિર્માણ કરીને દેશને સિટીઝન સેન્ટ્રિક લોકલ એડમિનિસ્ટ્રેશનનું અનોખું મોડેલ આપ્યું હતું.